નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીનાબેન મહેતા શ્રી આર મોલપરા આર્ટ્સ કોલેજમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે SYBA એટલે કે સેમેસ્ટર થીમાં કમ્પલસરી વિષય તરીકે આવતા વેવિશાળ નવલકથા છે એનો અભ્યાસ કરવાનો છે. વેવિશાળ નવલકથા છે એના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તો આપણે પહેલાં લેક્ચરમાં મળ્યા ત્યારે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે વાત કરી હતી. હવે આપણે ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય સર્જન વિશે આજે આપણે વાત કરવાની છે. તો એમાં જોઈએ સાહિત્ય સર્જનમાં આપણે જોઈએ તો ઝવેરચંદ મેઘાણી છે એ કવિતા, નવલિકા, નવલકથા, લોક સાહિત્યનું સંશોધન, સંકલન અને સંપાદન જેવા સાહિત્ય સ્વરૂપમાં પોતાની કલમ ચલાવી છે. તેમને સોરઠી બોલીમાં વધુ પ્રયોગો કર્યા છે. બીજા વ્યક્તિઓ પાસેથી જાણવા મળેલા અનુભવો અને કથાઓ પોતાના સાહિત્ય સર્જનમાં તેમને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. તો સૌથી પહેલાં તેમનું કવિતા સર્જન જોઈએ તો સોરઠના પહાડી પ્રદેશમાં મેઘાણીએ માણેલા દુહા, સોરઠાની રમઝટ, શાળા જીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, બંગાળ નિવાસ દરમિયાન તેમના ભજનો, રવિન્દ્ર કવિતાનો પ્રાપ્ત કરેલ પરિચય તથા લોક સાહિત્યના સંશોધન સંપાદનને કારણે થયેલો લોક સાહિત્યનો ઘનિષ્ઠ પરિચય એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધી યુગની ભાવનાઓ ઝીલે છે. ગાંધીવાદ, સમાજવાદ એ બે વિશ્વ યુદ્ધો, ઔદ્યોગિક ક્રાંતિ, રાષ્ટ્રીય ભાવના, દલિત પ્રેમ વગેરે વિશ્વ સામગ્રી તેમની લોક સાહિત્યના સંસ્કારવાળી બળકટ બાનીમાં નિરૂપણ પામી છે. મેઘાણી પાસેથી આપણને વેણીના ફૂલ, રવિન્દ્ર વીણાથી કુલ 6 કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે. વેણીના ફૂલ છે એ 1923માં પ્રગટ થયું છે. એ મેઘાણીનું પ્રથમ ગીત સંગ્રહ છે. પ્રથમ આવૃત્તિમાં 32 ગીતો હતા. નવી આવૃત્તિ વેળા તેમાં 10 નવા ગીતો ઉમેરાયા હતા. કેટલાક ગીતો પર બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાપ ઝીલાય છે. લોકગીતોનો લય ઢાળનો પણ વિનિયોગ તેમાં થયેલો છે. 42 ગીતો પૈકી બાળકોની સ્વપ્ન સૃષ્ટિને આકારતું દાદાજીના દેશમાં, કિશોર માનસને વીરરસનો પાનો ચડાવતું તલવારનો વારસદાર, ચારણી છટામાં વીર બાળા હીરબાઈનો કિસ્સો કહેતા રાસડો, ચારણ કન્યા વગેરે ઉલ્લેખનીય છે. ત્યારબાદ છે કિલ્લોલ. કિલ્લોલ સંગ્રહ છે 1930માં ગીત સંગ્રહ પ્રગટ થયો છે. સંવર્ધિત આવૃત્તિમાંના 25 પૈકી કેટલાક ગીતો બાલભોગ્ય છે તો કેટલાક બાલ વિષયક છે. ચૂંદડી, અષાઢી સાંજ, શિવાજીનું હાલરડું વગેરે લોકકંઠે વસી ગયા છે. શિવાજીના હાલરડાની આપણે વાત કરીએ તો શિવાજીનું હાલરડું તો આજે ડાયરાઓમાં ને એમાં ગવાય છે, એટલે બધા જ માણસોને એની જાણ છે. તો એવા સરસ ગીતો પણ તેમણે આપ્યા છે. તેમાં 7 સ્વતંત્ર અને 8 પરતંત્ર એમ મળી અને 15 ગીતોનો સંગ્રહ છે. સિંધુડો 1930ને પાછળથી વિખેરી નાખીને તેમના ગીતો કવિએ અનુગામી સંગ્રહોમાં સમાવી લીધા છે. સિંધુડો એ તત્કાલીન જનતાને દેશભક્તિનો એવો પાનો ચડાવેલો કે આ એમનું પુસ્તક છે એ અંગ્રેજ સરકારે જપ્ત કરી લીધું હતું. ત્યારબાદ છે યુગવનના 1935. મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ છે એ યુગવનના છે. એનાથી મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે. તેમની લોકપ્રિયતા પાછળ તેમની યુગ આરાધના રહેલી છે. સંગ્રહનું શીર્ષક જોઈએ તો કવિએ તેમના યુગને તેમાં જીવતા દેવતાની, કાળ દેવતાની કરેલી વંદનાના કાવ્યરૂપે એમાં પ્રગટ થઈ છે. એટલે કે તેના યુગની વાત તેમણે કરી છે. સંગ્રહમાં વીર અને કરુણ રસનો લોકલય અને ચારણી છટાવાળા રાષ્ટ્રભક્તિના, દલિતો, પીડિતો પ્રત્યેના અનુકંપાના અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવા કોઈનો લાડકવાયો જેવા કાવ્યો આપણને સાંપડે છે. કોઈનો લાડકવાયો કાવ્ય પણ તેમનું છે એ ખ્યાતનામ છે. કવિનું સંવેદનપટ માનસ ભારે ઉર્મી, થનગનાટ અને આપણને મસ્તીનું દર્શન કરાવે છે. સંગ્રહના 78 કાવ્યોમાંથી કાવ્ય તત્વની દ્રષ્ટિએ સંતર્પક હોય એવા કાવ્યોની સંખ્યા અલ્પ છે, એટલે કે થોડી છે. સંગ્રહના કાવ્યો
5 ખંડમાં વહેંચાયેલા છે. પ્રથમ ખંડમાં રાષ્ટ્રભક્તિના કાવ્યો 24 છે. આ કાવ્યો સ્વતંત્ર સંગ્રામની ભૂમિકામાં લખાય છે. ચારણી છટાઓ વીરરસને ઉપકારક નીવડે છે. મેઘાણીની કાવ્ય ભાવનાના પર્યાય રૂપે બની ગયેલ કૃતિ કસુંબીનો રંગ કૃતિ પણ મેઘાણીની ખ્યાતનામ કૃતિ છે. યુવાનોના તન મનની ખુમારીને વ્યક્ત કરતું તરુણોનું મનોરાજ્ય. ગાંધીજીના ગોળમેજી પરિષદમાં જતી વેળાના મનોમંથનને ઝીલતું ગાંધીજી ઉપર લખાયેલું છેલ્લો કટોરો પી જજો બાપુ આ કાવ્ય નોંધપાત્ર છે. બીજો ખંડ છે એ પીડિત દર્શનમાં 16 કાવ્ય ભૂમિકા સૂચિત ગીત કવિ તને કેમ ગમે માં જોઈ શકાય છે. હાલરડું, કેદીનું કલ્પાંત, કોદાળીવાળો વગેરે ગીતો ધ્યાન આકર્ષક છે. ત્રીજા ખંડમાં કથા ગીતોમાં 1 કથા કાવ્ય અને 7 કથા ગીતો છે. ધરતી માગે છે ભોગ સિવાયના બધા જ કાવ્યો રૂપાંતરિત છે, સૂચિત છે. ચોથા ખંડમાં આત્મસંવેદનાના 13 અને 5મા ખંડમાં 17 કાવ્યોમાં કવિ સામાજિક ભાવને બદલે અંગત સંવેદન તરફ વળે છે. પછીનું આપણું એમનું કાવ્ય સંગ્રહ જોઈએ તો એક તારો 1940માં પ્રગટ થયું છે. તેમાં 47 કાવ્યોનો સંગ્રહ છે. 47 કાવ્યોમાંથી કવિને પ્રિય 6 કાવ્યોમાંથી માત્ર 4 જ શબ્દના સોદાગરને, તકદીરને ત્રોપનારી, ગરજ કોને તથા વર્ષા કાવ્ય તરીકે છે. અન્ય કાવ્યો છે એ પ્રચારલક્ષી બન્યા છે. બાપુના પારણા 1943 કવિના ગાંધીજી વિષયકના કાવ્યમાં સમુચ્ચય છે. રવિન્દ્ર વીણા 1944 રવિન્દ્રનાથના કાવ્યો પરથી સર્જાયેલ સર્જનાત્મક 66 કાવ્યોનો સંગ્રહ છે. રવિન્દ્ર વીણા સિવાય બંગાળી કૃતિના અનુવાદ પણ મેઘાણીએ કર્યા છે. તેમના નાટક શાહજહાં, રાષ્ટ્રગીત અમારા જન્મભૂમિનો સંચય થકી સર્જેલી નામક અનુવાદ આસ્વાદ્ય બની રહ્યો છે. કવિ તરીકેની મેઘાણીની મર્યાદાઓ તેમને અનુવાદોમાં પણ આપણને નડી છે. તેઓ કાવ્યરસને અનાવૃત કર્યા વિના રહી શકતા નથી. વળી પ્રત્યેક ભાવને ઘેરો રંગ આપવાનું તેમનું વલણ પણ કવિતાના સૌંદર્યને ઘણીવાર ઘાતક નીવડે છે. એટલે કવિ તરીકે આમ જોઈએ તો થોડીક મર્યાદાઓ પણ છે, છતાં પણ તેમની કવિતા છે એ લોકભોગ્ય બની છે. કવિ તરીકેની અનેક મર્યાદાઓ છતાં મેઘાણી જેમ થોડી આસ્વાદ્ય મૌલિક રચનાઓ આપી શક્યા છે, તેમ થોડાક સંતર્પક રૂપાંતરો અનુસર્જન પણ આપી શક્યા છે. મેઘાણીની કવિતાનું ઇતિહાસની દ્રષ્ટિએ મોટું મૂલ્ય છે. નવા યુગના ઉઘડતા રંગને અને અવાજને જનતાના હૃદય સુધી પહોંચાડીને તથા લોકહૃદયના ભાવને કવિતાના પાત્રમાં ઝીલીને તેમણે સંસ્કારી લોકકવિનું કર્તવ્ય બજાવ્યું છે. એટલે કવિ તરીકે આપણે જોઈએ તો મેઘાણી છે એ સફળ રહ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો નવલકથાકાર તરીકે મેઘાણીનું સાહિત્યમાં પ્રદાન. તો નવલકથામાં પત્રકારત્વને કારણે મેઘાણીને નવલકથાનું લોકો તરફ વળવાનું પડ્યું છે અને તેમની પાસેથી કુલ 13 નવલકથાઓ પ્રાપ્ત થાય છે. તે પૈકી નવલકથાઓ મૌખિક છે, 4 પર પ્રેરિત છે. વસ્તુ સંકલનની દ્રષ્ટિએ વિચારીએ તો 1 પ્રશ્નપ્રધાન નવલકથા, 3 વિચારલક્ષી, 6 સમાજલક્ષી તથા 3 ઘટના પ્રધાન નવલકથાઓ છે. મેઘાણીની પ્રથમ નવલકથા સત્યની શોધમાં 1932માં પ્રગટ થઈ છે. અટ્ટન સિક્લેર લિખિત સેમ્પલ ધ સીકર પર આધારિત વર્ગ વિગ્રહની સમસ્યાને આલેખવામાં પ્રશ્નપ્રધાન કૃતિ છે. 3 ચરિત્રલક્ષી નવલકથાઓમાંથી પ્રથમ નિરંજનમાં લેખકે નિરંજનને એક બાજુ ગ્રામ્ય જીવનના સંસ્કાર પ્રત્યે તો બીજી બાજુ આધુનિક જીવનની પ્રતિનિધિ સુનીલા પ્રત્યે આકર્ષાય અંતે ગ્રામ જીવન અને ત્યાંના મનુષ્યો તરફ ખેંચાતો દર્શાવે છે. હાલ કેઇનની ધ માસ્ટર ઓફ ધ મેન પરથી રચાયેલી અપરાધી નવલકથા 1938ના કેન્દ્ર સ્થાને
ન્યાયાધીશ શિવરાજનું અપરાધી માનસ છે. પોતાની સાથેના અવૈધ સંબંધથી જન્મેલા બાળકની હત્યા માટે ગુનેગાર ઠેરવેલી ગભરું ખેડૂ કન્યા આશાવાળીનો કેસ તેમની સમક્ષ આવી જતાં તેઓ પ્રબળચિત્ત સંઘર્ષ અનુભવે છે. અટ્ટયન સિક્લેરની બીજી રચના લવ્સ પિંગલી મેઇઝ ને બિડેલા દ્વારા 1939માં મળે છે. મેઘાણીની પ્રથમ સમાજલક્ષી નવલકથા વસુંધરાના વહાલા દહુલા છે. 1937 સોરઠના સમાજ જીવનને સ્પર્શી 3 મૌલિક નવલકથાઓમાં સોરઠ તારા વહેતા પાણી 1937, વેવિશાળ 1939 અને તુલસી ક્યારે 1940 એ તેમની લોકપ્રિય થયેલી અને કીર્તિદા કૃતિઓ છે. એટલે કે એમાં મેઘાણીએ સારી એવી નામના મેળવેલી છે. સોરઠ તારા વહેતા પાણી એમની નવલકથા સમાજલક્ષી જોઈએ તો એમાં 19મી સદીના અસ્ત અને 20મી સદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતાવરણ પ્રધાન પ્રાદેશિક નવલકથા છે. અંગત જીવનના અનુભવો અને તત્કાલની વાસ્તવિક વ્યક્તિઓ અને ઘટનાને આધારે તેનો ઘડતર કરેલું છે. આ કૃતિ દ્વારા આખા સોરઠને આંબી જવાની લેખકની મહત્વાકાંક્ષા છે. પ્રસ્તાવનામાં જ લેખકે લખ્યું છે કે તે પ્રમાણે નાયક નહીં, નાયિકા નહીં, પ્રેમનો ત્રિકોણ નહીં એવી આ સોરઠી જીવનની જનકથા છે. એટલે કે સોરઠી જીવનના માણસોની કથા છે. કથાનો નાયક આખો જન સમાજ છે. કોઈ એક નાયક નાયિકા નથી, પણ આખો સમાજ છે. દાદા, દોહિત્રી, મૈપતરામ, પિનાકીના પાતળા કથાતંતુમાં દીપડો, ગિરનાર, રૂખડ શેઠ, તેમની જોગમાયા જેવી પત્ની, વટે ચડેલો લક્ષ્મણ, પટગર તથા તેના સાથીદારો, સુરેન્દ્રદેવ, દેવુબા, પુષ્પા વગેરે પાત્રોની કથાઓ પરોવાય છે. છૂટાછવાયા પ્રસંગોમાંથી એક સફળ નવલકથા માટે લેખકે પોતે જેને જરૂરી માને છે એવી અખંડરૂપી વણાટની વિશિષ્ટ ભાત રચાતી નથી. વાતાવરણના આ નવલકથાનું વિશિષ્ટ આકર્ષણ છે. ચિત્રાત્મક અને રંગદર્શી શૈલીમાં લેખકે વાતાવરણમાં ચિત્રણને ઉઠાવ આપવામાં યોગ્ય નીવડે છે. મેઘાણીની વર્ણન છટા વાતાવરણમાં રંગભર્યું બનાવવામાં પણ સફળ થઈ છે. લેખકની શૈલીમાં કસુંબલ રંગ અહીં જોવા મળે છે. લેખક તત્કાલીન સોરઠી સમાજને જીવંત કરવામાં સફળ પુરવાર થયા છે. એટલે કે સોરઠ તારા વહેતા પાણી એ એક સરસ નવલકથા છે. ત્યારબાદ બીજી છે વેવિશાળ નવલકથા. ધનિક બની ગયેલા કુટુંબની કન્યાનું અહીં વાત કરવામાં આવી છે. વેવિશાળમાંથી સર્જાતી સમસ્યાની સામાજિક નવલકથા છે. સપાટ પાત્રાલેખન અને અપ્રતિકર પ્રસંગ યોજનાની અક્ષતિઓ જોવા છતાં તેમની અન્ય નવલકથાઓને મુકાબલે વેવિશાળ છે એ સુગ્રથિત છે. તુલસીકારો એ પણ પરિવારની જૂની પેઢીની સંસ્કારીતાને આલેખતી એક સામાજિક નવલકથા છે. વીરરસ કંચનનું પાત્રલેખન સુસંગત તથા કેટલાક પ્રસંગો કાકતાલીય ન્યાયે યોજાય છે. પ્રભુ પધાર્યા 1943 બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી ગુર્જર પ્રજાના સંસ્કાર સંતર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાને સમાજ ચિત્ર રજૂ કરતી કથા છે. કાળચક્ર છે એ 1947માં એટલે કે 1940થી 50ના સમયગાળામાં લખાયેલી સામાજિક નવલકથાઓને સમસ્યાઓને સ્પર્શતી એની અપૂર્ણ નવલકથા છે. એટલે કે કાળચક્ર નવલકથા લખાતી હતી ત્યારે મેઘાણી છે એનું અવસાન થયેલું, એટલે એ નવલકથા એની પૂર્ણ નવલકથા નથી. કાળચક્ર તેમની અપૂર્ણ નવલકથા છે. લોક સાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથા આપણે જોઈએ તો સમરાગન 1938 ગુજરાતના અંતિમ સુલતાન મીર જફર ત્રીજાના રાજ્ય અમલમાં સમયની કથા છે. રા ગંગાજળિયો 1939 15મી સદીનો જૂનાગઢનો રા માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ શા માટે અપનાવે છે તેને આલેખતી કથા છે. ગુજરાતનો જય ભાગ 1-2 વિક્રમની 13મી શતાબ્દીની છેલ્લી 25મી વસ્તુપાલ તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્ધાર માટે થયેલા પ્રયત્નોની કથા છે. મેઘાણીની ઐતિહાસિક નવલકથામાં પણ લોક સાહિત્યની રંગદર્શી શૈલી તેના ચમત્કારિક તત્વો સાથે
પ્રવર્તે છે. મોટે ભાગે સાપ્તાહિક માટે ધારાવાહિક કથા તરીકે લખાયેલી તેમની ઐતિહાસિક અને સામાજિક નવલોથી બંધાયેલી પરંપરાથી જુદી જ ભાત પાડે છે. રવિન્દ્રનાથ રચિત કથાઓ કાહિનીની કથાઓના રૂપાંતરિત કુરબાનીની કથાઓ 1922માં થી મેઘાણી વાર્તા લેખન શરૂ કરે છે. મેઘાણીનું મૌલિક વાર્તા સર્જન 1931થી આરંભાયું. તેમણે 62 મૌલિક નવલિકાઓ પણ આપી છે. નવલિકાઓ મેઘાણીની નવલિકાઓ ભાગ 1, 2 અને વિલોપન 1946માં સંગ્રહિત છે. રચના રીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનના મૂલ્યો પર તીખો કટાક્ષ છે, તો બીજી બાજુ સ્વઅર્પણ, મર્દાનગી, દિલાવરી જેવા સોરઠી સમાજના વિલીન થતા મૂલ્યો પ્રત્યેનો પણ અહોભાવ છે. જેલ ઓફિસની બારી 1934માં જેલની સજા પામેલા ગુનેગારો તથા તેના સ્વજનોના જીવનનું આલેખન અહીંયા થયું છે. ત્યારબાદ છે માણસાઈના દીવા 1945માં. ગુજરાતના અદના લોકસેવક રવિશંકર મહારાજને તો આપણે બધા જાણીએ જ છીએ. તો રવિશંકર મહારાજના મોઢે સાંભળેલી અને ત્યાંના ચોર લૂંટારા ગણાતા એવા બારૈયા પાટણિયાવાડીના કોમના માણસોની રહેલી આ માણસાઈના દીવાની એમાં વાત આવે છે. અન્યથા ધારણ કરતા મેઘાણીની પત્રકાર શૈલી આ વાર્તાઓમાં આલેખન પામી છે. સમગ્ર સંગ્રહમાંથી લોકસેવક તરીકે રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે. સંગ્રહની કથાઓ પ્રસંગે ચિત્રો આપી અટકી જાય છે. ટૂંકી વાર્તાના આકાર ધારણ કરતી નથી. પ્રતિમાઓ 1934 અને પલકારા 1935માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત 15 વાર્તાઓ છે. દરિયાપારના બહારવટિયા 1932. ત્યારબાદ છે બહાર એની વાત છે. ત્યારબાદ આપણે જોઈએ તો મેઘાણી છે એમણે લોક સાહિત્યનું સંકલન, સંપાદન અને સંશોધન તેની વાત કરીએ તો કલકત્તાથી વતન પાછા ફર્યા પછી મેઘાણી સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફર્યા અને એકલે હાથે તેમણે એકઠા કરેલા લોક સાહિત્યનું સંશોધન કર્યું. મેઘાણીનું લોક સાહિત્યનું સંશોધન આપણે જોઈએ તો ઘણું બધું છે અને ઘણી બધી મહેનત કરી પોતે ગામડે ગામડે ફર્યા છે અને લોક સાહિત્યનું સંપાદન અને સંશોધન તેણે કર્યું છે. સંશોધન કરી સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્ય, સામાજિક દ્રષ્ટિએ ગૌણ રાખી સંપાદન કર્યું છે. તેમાં આવે છે ડોશીમાની વાતો 1923 લોક સાહિત્યના સંપાદનનું પ્રથમ પુસ્તક છે. તેમને એમાં ડોશીમાએ જે પોતાના મુખ્ય વાર્તાઓ કહેલી છે એની વાત છે. તેમની સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી છે. ત્યારબાદ છે સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5 1923, 24, 25, 27 અને 27. અને ત્યારબાદ સોરઠી બહારવટિયા ભાગ 1 થી 3 1927, 28 અને 29. એ ગ્રંથોએ સૌરાષ્ટ્રની રસધાર 5 ભાગમાં સોરઠી સમાજના પ્રેમની અને વેરની બંધુતા અને ધિક્કારની દિલાવરી, દગાની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી 101 વાર્તાઓ સંપાદિત છે. સોરઠી બહારવટિયામાં અહીં પૂર્ણ નહીં પણ બહારવટિયાના કેટલાક જીવન પ્રસંગોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપ્યું છે. છતાં પ્રસંગોની રસભરા રજૂઆતના કલ્પનાનો આશરો લેવાયો છે. કંકાવટી ભાગ 1 થી 2 1927-28માં ચમત્કારિક તત્વોવાળા નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓએ ઉપયોગી થાય તેવી 46 વ્રતકથાઓ શાસ્ત્રીય રીતે સંપાદિત થઈ છે. ત્યારબાદ દાદાજી અને ડોશીમાની વાતો, રંગ છે બારોટ માં બાળભોગ્ય વાર્તાઓ અને પરિકથા પ્રકારની વાર્તા છે. સોરઠી સંતો 1928 અને પુરાતન જ્યોત 1938ની બિનસાંપ્રદાયિક લોક સંતોની જીવનકથામાં સંપાદન કર્યું છે. સોરઠી ગીત કથાઓ 1931માં અંગ્રેજી બર્ડ મળતી 1913 લોકગીત કથાઓ છે. ત્યારબાદ છે રઢિયાળી રાત ભાગ 1 થી 4 1925, 26, 27 ને 42માં દાંપત્ય જીવન, હાલરડા, રમકડા, વિનોદી ગીતો, રસગીતો, ઋતુગીતો, જ્ઞાનગીતો વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલા છે. ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે.
ચુંદડી ભાગ 1-2 જુદી જુદી કોમના લગ્ન ગીતો સંગ્રહિત થયા છે. હાલરડા 1928, ઋતુગીતો 1929, સોરઠી સંતવાણી 1947 અને સોરઠી દુહા 1947 ગીતો, ભજન અને કાવ્યના સંપાદનો છે. લોકસાહિત્યના આ સંપાદન તો શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય વિશેષ છે. લોકસાહિત્ય ધરતીનું ધાવણ ભાગ 1-2. આમાં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવના અને વ્યાખ્યાનો સમાવિષ્ટ થયા છે. મેઘાણીને લોકસાહિત્ય પગદંડીનો પંથ 1974 કમળાશંકર સ્મારક વ્યાખ્યાન છે તેમાં પ્રાચીન કાળથી જ ચાલ્યા આવતા હતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય પ્રાપ્ત થાય છે. લોકસાહિત્યનું સમાલોચન 1946 ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળા અંતર્ગત 5 વ્યાખ્યાનો છે. તેમાં મેઘાણીએ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરી છે. લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને વિવેચન કવિના ગુજરાતી સાહિત્યમાં ચિરકાલીન કીર્તિ આપવામાં પર્યાપ્ત છે, એટલે કે વર્ષો સુધી લોકો યાદ રાખશે. હવે આપણે એના આ બધા સાહિત્ય તો જોયા, તો પણ તમને ટૂંકમાં એનું કહી દઉં કે કાવ્ય સંગ્રહ મેઘાણીના જોઈએ તો રવિન્દ્ર વીણા, વેણીના ફૂલ, યુગવંદના, કિલ્લોલ, એકતારો અને બાપુના પારણા. નવલિકામાં જોઈએ તો સૌરાષ્ટ્રની રસધાર, મેઘાણીની નવલિકા ભાગ 1-2, સોરઠી બહારવટિયા, વિલોપન, કંકાવટી, જેલ ઓફિસની બારી, પ્રતિમાઓ, પલકારા, માણસાઈના દીવા અને બહારવટિયા. નવલકથા જોઈએ તો સત્યની શોધમાં, અપરાધી, બીડેલા તાર, વસુંધરાના વાલા દવલા, સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ, તુલસીકારો, પ્રભુ પધાર્યા, કાળચક્ર, રા ગંગાજળિયો, ગુજરાતનો જય ભાગ 1-2. પ્રકીર્ણ કૃતિઓ છે એમાં નાટિકા સંગ્રહ, નાટ્ય રૂપાંતર, ભાષાંતર વંઠેલા અને યશોધરા, રાણા પ્રતાપ અને શાહજહાં. જીવન ચરિત્રો જોઈએ તો 2 દેશ દીપક, ઠક્કર બાપા, મરેલાના રુધિર, અકબરની યાદમાં, આપણું ઘર, 5 વર્ષના પંખીડા અને દયાનંદ સરસ્વતી. આ તેમની જીવન ચરિત્ર છે. પત્રકારત્વ જોઈએ તો લી સ્નેહાધીન ઝવેરચંદ, વેરાનમાં. પ્રવાસ ગ્રંથો સૌરાષ્ટ્રના ખંડેરમાં 1928, સોરઠને તીરે તીરે 1933. કટાક્ષિકાઓ જોઈએ તો સાંબેલાના સુરા અને ઇતિહાસ ગ્રંથો ત્યારબાદ જોઈએ તો એશિયાનું કલંક, હંગેરીનો ધ્વજ મિલાપ, મિસરનો મુક્તિ સંગ્રામ, સળગતું આયર્લેન્ડ, ભારતનો મહાવીર પાડોશી અને ત્યારબાદ લોકસાહિત્યમાં ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1-5, સોરઠી બહારવટિયા ભાગ 1-3, દાદાજી અને ડોશીમાની વાતો, રંગ છે બારોટ, સોરઠી સંતો, પુરાતન જ્યોત, રઢિયાળી રાત ભાગ 1-4, હાલરડા, ચુંદડી ભાગ 1-2, સોરઠિયા દુહા, ઋતુગીતો, લોકસાહિત્ય ધરતીનું ધાવણ ભાગ 1-2, પગદંડીની પેશ, લોકસાહિત્યનું સમાલોચન. તો આપણે હવે જોઈએ તો તેમનું અહીંયા સાહિત્ય સર્જન છે એ પૂરું થાય છે. હવે આપણે પછીના લેક્ચરમાં મળશું ત્યારે આપણે વેવિશાળની કથા સામગ્રી જોવાની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.